હેલો, જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવશું મંસાવ સૂપ. શિયાળામાં આ રીતે સૂપ બનાવો અને શરદી ઉધરસમાં પણ આ રીતે સૂપ બનાવીને પીશો તો ફટાફટ મટી જશે. મંસાવ સૂપ ફૂલ વેજીટેબલથી ભરપૂર હોય છે, એટલું ટેસ્ટી પણ હોય છે અને તેની સાથે આપણે ફ્રાઈડ નૂડલ્સ પણ બનાવીશું અને તેના માટે આપણે આ 2 પેકેટ નૂડલ્સના લીધેલા છે. આ નૂડલ્સને ફ્રાય કરવાની છે, તો આપણે ક્રિસ્પી અને ક્રન્ચી બનાવવા માટે તેને પહેલાં સ્ટીમ કરવાની છે. તો આપણે એક તપેલીમાં લીટર પાણી ગરમ કરવા મૂકી દીધું છે. હવે તેમાં તેને આપણે બાફી લઈશું. ગરમ પાણીમાં 1 સ્પૂન મીઠું આપણે એડ કરી દઈશું. એ પીગળી જાય એટલે તેમાં આપણે આ પેકેટ ખોલેલી નૂડલ્સ એડ કરી દઈશું અને આપણે ફરી તેને કવર કરી દઈશું એટલે તે 10 મિનિટમાં સરસ બફાઈ અને રેડી થઈ જશે. મંસાવ સૂપમાં આટલા શાકભાજીની જરૂર પડશે. તેમાં ગાજર લીધેલા છે, લીલા મરચાં, ડુંગળી, આદુ, સૂકું લસણ, લીલી ડુંગળી, લીલું લસણ, કોબીજ અને કેપ્સિકમ. આટલી વસ્તુ જોશે. હવે આપણે ચેક કરી લેશું નૂડલ્સ બફાણી છે કે નહીં. જો આ રીતની નૂડલ્સ બફાવી જોઈએ, એકદમ સોફ્ટ ન થવી જોઈએ અને અંદરથી કડક પણ ન રહેવી જોઈએ. એકદમ સોફ્ટ થાય છે તો ફ્રાય કરતી વખતે તે તેલ વધારે પી જશે. નૂડલ્સમાં એક્સ્ટ્રા પાણી જે હતું તે નિતારી પણ લીધું છે અને હવે આપણે આને પ્લેટમાં લઈ લેશું અને તેમાં 100 ગ્રામ કોર્નફ્લોર લેવાનો છે અને આખી નૂડલ્સમાં તેને થોડો ભભરાવી અને કોટિંગ થઈ જાય તે રીતે એકદમ છૂટી થાય તે રીતે આપણે તૈયાર કરીશું. કોર્નફ્લોરનું કોટિંગ થયા બાદ તે એકદમ છૂટી પણ થઈ જશે અને એકદમ ડ્રાય પણ થઈ જશે અને ફ્રાય કરતી વખતે એકદમ ક્રિસ્પી અને ક્રન્ચી બનશે. આ બાજુ તેલ ગરમ કરવા મૂક્યું હતું તે ગરમ થઈ ગયું છે. હવે તેમાં આપણે આપણી નૂડલ્સ ફ્રાય કરી લઈશું. ટાઈમ ઓછો હોય અને ફટાફટ મંસાવ સૂપ બનાવવું હોય તો નૂડલ્સ કરવામાં થોડોક ટાઈમ લાગતો હોય છે, તો રેડીમેડ નૂડલ્સ મળી રહેશે અને બેકરીમાં બધી જગ્યાએ નૂડલ્સ મળે છે. ટાઈમ હોય તો આ રીતે ઘરે જ નૂડલ્સ બનાવાય. ઓછા ખર્ચામાં અને એકદમ ફ્રેશ અને ક્રિસ્પી અને ક્રન્ચી બને છે. રેડીમેડ લાંબા ટાઈમથી સ્ટોર કરેલી હોય છે એટલે તેના માટે આ રીતે ઘરે બનાવી અને આપણે આરોગાય. આ રીતે એક પછી એક આપણે બધી ફ્રાય કરી લેશું અને આ બધી ફ્રાય થઈ અને વજનમાં કિલોગ્રામ જેટલી થાય છે અને આને સ્ટોર કરી અને 15 દિવસ સુધી ખરાબ પણ નથી થતી અને એરટાઈટ ડબ્બામાં પેક કરવાથી તે ક્રિસ્પી અને ક્રન્ચી જ રહેશે. 10 વ્યક્તિનું સૂપ બનાવવાનું છે, તેના માટે આ 50 ગ્રામ આદુ લીધું છે, તેને આપણે ક્રશ કરીશું અને આ સૂકું લસણ નાની વાટકી લીધેલું છે તે પણ તેમાં એડ કરી અને આ રીતે આપણે ક્રશ કરી લઈશું. 6 તીખા મરચાં લીધેલા છે, તેની પણ આપણે ક્રશ કરી લીધા છે. આ રીતે એક પછી એક આપણે બધા વેજીટેબલ ક્રશ કરી લઈશું અને એકદમ ફાઇન ગ્રેવી નથી બનાવવાની, નાના પીસ દેખાય તે રીતની આ રીતે ક્રશ કરવાનું છે. હાથથી વેજીટેબલને કટિંગ કરવી તો એક જ સાઇઝના અને એક સરખા નાના પીસ થતા હોય છે, પણ એમાં ટાઈમ વધારે લાગી જતો હોય છે અને આપણી પાસે ઓછો ટાઈમ હોય અને ફટાફટ સૂપ બનાવવું હોય તો આ રીતે મિક્સર કે આ રીતનું મશીન હોય તો તેમાં આ રીતે ક્રશ કરી અને ફટાફટ સૂપ બનાવી શકાય. કેબેજ 250 ગ્રામ છે, એમાંથી આપણે 100 ગ્રામ એટલે હાફ કોબીજ લેવાની છે અને તેને ક્રશ કરવાની છે. આ રીતે એક પછી એક આપણે બધા વેજીટેબલ ક્રશ કરી લઈશું. હવે ગેસ સ્ટાર્ટ કરી અને તેના ઉપર વાસણ મૂકીશું. આ વાસણ આપણે 1.5 લીટર પાણી સમાય તેટલું લેવાનું છે અને તેમાં હવે આપણે 2 સ્પૂન તેલ એડ કરીશું. તેલ ગરમ થાય એટલે કટિંગ કરેલો કાંદા એડ કરીશું. મેં કાંદાને ક્રશ નથી કર્યો, કાંદાને ક્રશ કરવાથી તેમાંથી પાણી છોડે છે અને મારે કાંદાના એક જ સાઇઝના પીસ જોતા હતા, તો આ રીતે કટ કરી અને તેમાં તેને સાતળશું. કાંદા એકદમ બદામી નથી થવા દેવાના, થોડા ક્રન્ચી રહેવા જોઈએ. હવે તેમાં આપણે આદુ લસણ ક્રશ કરેલા એડ કરી અને તેને પણ સાતળશું. હવે તેમાં ક્રશ કરેલા ગાજર એડ કરીશું. આ મારા મંસાવ સૂપ અને ફ્રાઈડ નૂડલ્સની રેસીપી તમને ગમે તો વધુમાં વધુ શેર કરજો, લાઈક કરજો. હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો બાજુમાં આપેલા બેલ આઇકન બટન દબાવી અને સબસ્ક્રાઈબ કરજો તો મારી નવી નોટિફિકેશન આવશે. ક્રશ કરેલા તીખા લીલા મરચાં 3 સ્પૂન એડ કરી દીધા છે. હવે આપણે તેમાં કેપ્સિકમ પણ એડ કરીશું.
ક્રશ કરેલી કોબીજ અને 1.5 સ્પૂન મીઠું એડ કરીશું. સ્પ્રિંગ ઓનિયન, લીલી ડુંગળીનો વ્હાઈટ ભાગ આપણે જે રાઉન્ડમાં કટ કરેલો તે તેમાં એડ કરીશું. ચાર સ્પૂન ડાર્ક સોયા સોસ એડ કરીશું અને 3 સ્પૂન રેડ ચીલી સોસ એડ કરીશું. ત્રણ સ્પૂન ટમેટો કેચઅપ એડ કરીશું. હવે આ બધું સારી રીતે મિક્સ કરી દેશું અને હવે આ વેજીટેબલને ઓવરકુક નથી કરવાના. હવે આમાં આપણે 1.5 લીટર પાણી એડ કરી દઈશું. 3 સ્પૂન કોર્નફ્લોર લેશું અને તેને આપણે ઠંડા પાણી સાથે મિક્સ કરી અને તેમાં આપણે એડ કરીશું. કોર્નફ્લોર સરસ મિક્સ કરવાનો છે. મિક્સ કર્યા બાદ જ તેમાં એડ કરવાનો છે. એમાં કોરો પણ ના રહેવો જોઈએ અને કોરી ગળી પણ ના રહેવી જોઈએ. ગરમ પાણીમાં તે પીગળશે નહીં. કોર્નફ્લોર સૂપમાં સરસ મિક્સ થઈ ગયો છે અને પરફેક્ટ કૂક પણ થઈ ગયું છે. હવે તેમાં આપણે 1 સ્પૂન ખાંડ એડ કરીશું અને 1 ટેબલ સ્પૂન ઝીણું કટ કરેલું લીલું લસણ તેમાં એડ કરીશું અને લીલી ડુંગળીનો લીલો ભાગ ઝીણો કટ કરેલો તે એડ કરીશું. લીલું લસણ અને લીલી ડુંગળી એડ કર્યા બાદ તેને એક ઉભરો આવે ત્યાં સુધી કૂક થવા દેવાનું છે. તેને વધારે કૂક નથી થવા દેવાનું. હવે આમાં 2 સ્પૂન વ્હાઈટ વિનેગર એડ કરી અને આપણે ગેસ બંધ કરી દઈશું અને હવે આમાં આપણે ઝીણા કટ કરેલા લીલા ધાણા એડ કરી દઈશું. હવે આપણું આ મંચાવ સૂપ રેડી. હવે આપણે પ્લેટિંગ કરી લઈશું. જો આમાં ફૂલ વેજીટેબલથી આ આપણું મંચાવ સૂપ બન્યું છે અને રેડીમેડ મળતું હોય એમાં થોડા વેજીટેબલ એડ કરતા હોય છે અને સૂપ તૈયાર કરતા હોય છે. આપણે ઘરે આ રીતે બનાવી અને પીવો તો હેલ્ધી પણ બને છે અને આ રીતે વેજીટેબલ આપણે ખાઈ શકાય. આ મારી રેસીપી તમને ગમી હોય તો વધુમાં વધુ શેર કરજો, લાઈક કરજો અને કોમેન્ટ કરજો. આછી સરસ પણ બનાવતા આવડતું હોય તો પણ મને કોમેન્ટ કરી જણાવજો. જય શ્રી કૃષ્ણ.